વર્ણાનામ અર્ધ સંગાનામ રસાનામ છંદસામ. હવે મારે તમને કેવું છે, પ્રથમ અક્ષર વ છે. પ્રથમ અક્ષર વ છે. કેમ કે આજ અમારો સાધુ સમાજ ને બ્રહ્મ સમાજ સામે બેઠા, મજા આવે છે કથા કરવા, અંદર ઉતરવાની મજા આવે, ડીપમાં જાય થોડું. પ્રથમ શબ્દ વર્ણ, પણ પ્રથમ અક્ષર વ છે. અને વ અક્ષર છે ને એ અમૃત બીજ છે. અમૃત બીજ. જ અક્ષર વ્યાકરણ સાહિત્યની અંદર દગ્ધાક્ષર જ, એમ વ અક્ષર છે એ અમૃત બીજ, એવું વ્યાકરણ સાહિત્ય કહે છે કે ભાઈ વ અક્ષર જે છે એ અમૃત બીજ છે. અને અમૃત બીજ હતું એટલા માટે જ ભાગવતની શરૂઆત સુખદેવજી મહારાજે વ અક્ષરથી કરી છે, શ્રીમદ ભાગવત. કેમ કે એ સમયે પરીક્ષિતને અમૃતની બહુ જરૂર હતી. ઇતિ લંઘિત મર્યાદ તક્ષક સપ્તમે હની, 7 દિવસમાં મૃત્યુ થવાનું હતું. અને એ અમૃતનું પાન કરાવવા માટે સુખદેવજી મહારાજે પ્રથમ અક્ષર વથી શરૂઆત કરી. સુખદેવજી મહારાજ આમ તો મૌન રહ્યા છે, પણ જાણે વાણીનો પ્રપાત જ્યારે કર્યો ત્યારે એ ગંગાજીનું નૈમિષારણ્યનું એ ઘાટ છે, અરે સુખતાલનો જે ઘાટ છે, માં ગંગા ખળખળ 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 રીતે વહી રહી છે. સુખદેવજી મહારાજ કથા કરવા સંપૂર્ણ તૈયારી જ્યારે થઈ અને પરીક્ષિત મહારાજને કીધું કે તને તારવાની જવાબદારી મારી છે. અને જે પ્રથમ અક્ષર બોલ્યા છે એ વ છે. શ્રીમદ ભાગવતની અંદર પરીક્ષિતજીનો પ્રશ્ન હતો કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું, આંતરિક કલ્યાણ કરવા માટે ક્યાં ક્યાં છે. અને એના જવાબમાં સુખદેવજી મહારાજે વ અક્ષરથી શા માટે અમૃત બીજ પ્રદાન કર્યું છે. વર્યાનેશ તે પ્રશ્ન કૃતોલોક હિતો. વર્યાનેશ પ્રથમ અક્ષર વ છે. તો વ અક્ષર અમૃત બીજ સ્વરૂપ છે. અને અમૃત જેના મોઢામાં જાય અમર થઈ જાય. અને અમરત્વ પ્રાપ્ત કરવું હોય તો શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરો. અમરત્વ પ્રાપ્ત કરવું હોય તો રામ કથા શ્રવણ કરો. શું કામ? રામ કથા પણ અમૃતને દેનારી કથા છે, એટલા માટે વ અક્ષર છે.